છો? ગુડ મોર્નિંગ. હવે અહીંયા હું આજે આપણે લંડનમાં હાઈવે પર નીકળો છું. હવે અહીંયાનું સિસ્ટમેટિક ટ્રાફિક જુઓ કેટલું સિસ્ટમેટિક હશે. હું જ્યાંથી સ્ટાર્ટ થયો છું અત્યાર સુધી મેં 200 કિલોમીટર કાપ્યા છે. કન્ટિન્યુ 100ની સ્પીડ પર છું. ઇન્ડિયા પ્રમાણે 100ની સ્પીડ પર, કટ ટુ કટ, નથિંગ ઉપર નીચે કંઈ થતું નથી. 100ની સ્પીડ, બધા આજુબાજુ 100ની સ્પીડ પર. એટલે અહીંયાના ટ્રાફિક નિયમો ને એ બધું બહુ સરસ છે કે ભાઈ તમે ઇઝીલી ચલાવી શકો. અને હાર્ડ શોલ્ડર બી આપ્યા છે. અગર તમારી ગાડીનું કંઈ બી એમ તેમ થાય છે કે તમને રેસ્ટ કરવો છે તો સર્વિસ રોડ પર તમે ઊભા રહી શકો છો. તમે એમને એમ ખાલી રેસ્ટ માટે ડાયરેક્ટ રોડ પર નહીં ઊભા રહી શકો. તમને સર્વિસ રોડ પર જ ઊભા રહેવું પડે. અને અહીંયા એવરી લાઈક 4 to 5 કિલોમીટર્સે તમને સર્વિસ રોડ હોય છે. આપણા ઇન્ડિયામાં બી સારું છે બધી જગ્યાએ કે ભાઈ ટ્રાફિકના રૂલ્સ હવે ફોલો થાય છે. મોસ્ટ ઓફ ધ પબ્લિક ફોલો ધ રૂલ્સ, બટ તો પણ અવેરનેસની જરૂરત છે. કેમ કે અગર આવું આપણે અહીંયા બધા જ ફોલો કરે તો આપણે અહીંયા બી ટ્રાફિકનું ઘણું બધું સોલ્યુશન થઈ શકે છે. અને ગવર્મેન્ટ તો આપણી સપોર્ટ કરે છે, બટ ફોલો કરવાનું નહીં કરવાનું એ તો હવે આપણા હાથમાં જ છે ભાઈ ઇન્ડિયામાં તો. બટ ઇટ્સ ઓકે ભાઈ, હોય છે હવે ભાઈ બધા કાવા માંડીને ગાડી ચલાવે. આપણે અહીંયા હવે ભાઈ આ આપણે પહેલાં પણ ભાઈ સેફટીના હિસાબે અહીંયા બધું એ હિસાબે આપણે શીખવું જોઈએ ઇન્ડિયામાં પણ. અને બધામાં હવે અવેરનેસ આવે છે તો કંઈ વાંધો છે નહીં. તો હવે આપણે અહીંયાનું હજી મારું 300 કિલોમીટર બાકી છે કાપવાનું. ટોટલ 500 કિલોમીટર છે. આપણે બીજી જગ્યાએ શિફ્ટ થઈએ છીએ લંડનમાં. ન્યૂ જગ્યા છે, ન્યૂ જોબ છે ને બધું. તો ભાઈ બહુ સારું છે વસ્તુ. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. બરાબર છે? તમે બધા ધ્યાન રાખજો, મળતા રહેજો. બાય.